જૂન સિરીઝની મંથલી એક્સપાયરીના દિવસે બજાર દબાણ હેઠળ નિફ્ટી 50 પોઈન્ટથી વધુ ઘટીને 23,900ની નીચે. બેંક નિફ્ટીમાં ફ્લેટ ટ્રેડ. મિડકેપ શેરોમાં પણ નબળા પડ્યા, જ્યારે ઇન્ડિયા વિક્સ 2% વધુ વધીને 14ની નજીક પહોંચ્યો. આજે આઈટી શેરોમાં સૌથી મોટી વેચવાલી. ઇન્ડેક્સ 2%થી વધુ ઘટ્યો. HCL ટેક, ઇન્ફોસિસ અને TCS નિફ્ટીના ટોપ લૂઝર. આઈટી શેરોમાં 2 થી 3% ઘટાડો. ઓટો, FMCG અને મેટલ્સમાં પણ દબાણ, જોકે કેમિકલ, કેપિટલ માર્કેટ અને ડિફેન્સમાં હળવી ખરીદી. દિલ્હી ઈવી પોલિસીને નેગેટિવ અસરને કારણે આઈશર મોટર્સમાં મોટો કડાકો. લગભગ 6% ઘટીને નિફ્ટીનો બન્યો ટોપનો લૂઝર. ઓટો શેર પર HSBC, સિટી અને નમૂરાના રિપોર્ટની અસર સાથે હીરો મોટો અને બજાજ ઓટોમાં પણ આવ્યો ઘટાડો. પૂર્વ મુખ્ય ચૂંટણી આયુક્ત અને નાણાં સચિવ રાજીવ કુમાર સંભાળશે HDFC બેંકની કમાન. 3 વર્ષ માટે પાર્ટ ટાઈમ ચેરમેન તરીકે થયા નિમણૂક. ત્યાં જ બેંકે પુનીત શર્માને CFO તરીકે નિમણૂક માટે આપી મંજૂરી. એ પહેલા એક્સિસ બેંકના CFO હતા પુનીત શર્મા. આજે સાંજે 4:30 વાગે કેન્દ્રીય મંત્રાલય અને વિભાગ સચિવો સાથે થશે PM મોદીની બેઠક. ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને રિફોર્મ્સ પર થશે ચર્ચા.